મોડી રાત્રે રાજ્યભરમાં કમોસમી વરસાદે ધડબડાટી બોલાવી મિની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા। ગાંધીનગર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ફરી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી 2 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગત રાત્રિએ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે। વરસાદ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે, કારણ કે છેલ્લા 1 અઠવાડિયાથી પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા, જેથી રાત્રે પડેલા વરસાદથી હવામાનમાં ઠંડક પ્રસરી છે। રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી। વરસાદની વાત કરવામાં આવે તો ગત રાત્રિએ ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અને નવસારી સહિત અનેક જિલ્લામાં વરસાદ થયો છે। વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે। નોંધનીય છે કે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયા હતા। આજે વહેલી સવારે પણ કેટલાક જિલ્લામાં વરસાદ થયો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે, જેથી આજે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના છે।